વાત કરીએ ગીર સોમનાથમાં આશા વર્કર અને આશા ફેસિલિટી બહેનોને આખો એક કહી શકાય અનોખો જ વિરોધ કર્યો છે। રાજ્યના મુખ્યમંત્રીને તેઓએ રાખડી ભેટ આપી છે, ઉપરાંત લઘુત્તમ વેતનની પણ ખાસ તેઓએ માંગ કરી છે। ગીર સોમનાથના વેરાવળ ખાતે આપના નેતા અને આંદોલનકારી પ્રવીણ રામના નેતૃત્વમાં ટાવર ચોક ખાતે બગીચામાં બેઠક મળી અને જેમાં આશા વર્કરો અને આશા ફેસિલિટી બહેનોએ પણ ખાસ ગુજરાતના મુખ્યમંત્રીને રાખડી મોકલી લઘુત્તમ વેતનની માંગ કરી છે અને સાથે જ રાણી લક્ષ્મીબાઈ યુનિયનની સ્થાપના પણ કરવામાં આવી છે। ઉપરાંત આ યુનિયન સમગ્ર ગુજરાતમાં આશા કાર્યકરો ઉપરાંત આશા ફેસિલિટરના પણ ખાસ પ્રશ્ન લઈને લડત આપશે અને જો કે વેરાવળ ખાતે મળેલી આ બેઠકમાં જોઈએ તો કેટલીક આશા બહેનો પણ જોડાયા નહીં અને જ્યારે વાત કરીએ જિલ્લાભરમાં મોટી સંખ્યામાં આશા બહેનો ફરજ બજાવે છે, પરંતુ અહીં માત્ર 100 જેટલી જ આશા બહેનોની હાજરી જોવા મળી। અમારે આજે એ કાર્યક્રમ યોજાણો છે કે શ્રાવણ મહિનો છે અને પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારી આશા અપેક્ષા એવી છે કે અમે અમારા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા મોટાભાઈ તરીકે અમારી આશા વર્કર અને આશા ફેસિલિટર બહેનોની માંગણી એવી છે કે રાખડીના સ્વરૂપમાં અમે અમારા ભાઈ પાસે લઘુત્તમ વેતનની માંગણી કરીએ છીએ। અત્યારે તો બધી માંગ અમે વારંવાર કરતા હોય છીએ, પણ આ પવિત્ર રક્ષાબંધનનો તહેવાર આવે છે અને અમારા ભાઈ પાસે એવી અપેક્ષા છે કે અમે અમારા કામ પ્રમાણે અમને લઘુત્તમ વેતન તમે આપો એવી અપેક્ષા છે। ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકાના બધા આશા વર્કર બહેનો, બધા આશા લેટર, બધા આશા ફેસિલિટર બહેનો થકી બધાની રાખડી અને લેટર પણ અમે મોકલીએ છીએ અને એમાં અમારી માંગણી એક મોટા ભાઈ પ્રત્યે અમે આપેલી છે અને તમે ખાલી વાંચી અને તમે એટલી આશા પ્રત્યે આશા રાખીએ, અમે પણ એટલી આશા રાખીએ છીએ અને અમે તમારી પાસે એટલી અપેક્ષા રાખીએ છીએ કે અમારી માંગણીને સ્વીકારજો। આજરોજ વેરાવળ ખાતે આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો દ્વારા એક નવતર પ્રયોગ અને નવતર રજૂઆત થઈ છે। આમ તો રક્ષાબંધનનો ત્યોહાર, પવિત્ર ત્યોહાર, ભાઈ બહેનનો પવિત્ર ત્યોહાર છે અને ત્યારે જ્યારે બહેન રાખડી બાંધતી હોય છે ત્યારે ભાઈ ખુશીથી કંઈક ભેટ સોગાદ સ્વરૂપે પણ આપતા હોય છે। ઘણીવાર કોઈ ભાઈ કંજુસાઈ કરે અથવા દેશી ભાષામાં કહીએ તો ખીચામાં હાથ ન નાખે તો બેનને માગવાનો પણ અધિકાર છે। એટલે આજે તમામ આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનો જે મેન લીડરો છે એ આજે અહીંયા વેરાવળ ખાતે ભેગા થયા છે અને અહીંયા ભેગા થઈને એક રાખડી આ રાજ્યના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીને મોકલી રહ્યા છે અને રાખડીની સાથે સાથે ભાઈ પાસેથી માંગ કરી રહ્યા છે, કારણ કે ભાઈ ઘણા સમયથી ખીચામાં હાથ નથી નાખી રહ્યા, એટલે બેનનો અધિકાર છે। એટલે બેને આજ રાખડીની સાથે માંગ કરી રહ્યા છે કે અમે ખૂબ દુઃખી છીએ, આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનોને લઘુત્તમ વેતન નથી મળતું, કોઈ કાયમી કર્મચારી નથી ગણતું, ગમે તેવા કામ કરાવી કોઈ પણ કામ કરાવે એમાં ઘણા બધા કામોના વેતન નથી આપવામાં આવતા। સાથે સાથે આજે તમામ આશા બહેનો સાથે મળી અને આશા બહેનો માટેનું એક યુનિયન, આશા ફેસિલિટર બહેનો માટેનું એક યુનિયન આજે એમની જાહેરાત થઈ છે અને યુનિયનનું નામ, એ સંગઠનનું નામ રાણી લક્ષ્મીબાઈ આશા યુનિયન રાખવામાં આવ્યું છે। આ યુનિયનની તમામ જવાબદારી આશા બહેનો નિભાવશે, એમના હોદ્દેદારો આશા બહેનો હશે, એમના કરતા હરતા આશા બહેનો હશે અને આ યુનિયનનું કામ રહેશે કે કાયમી માટે આશા બહેનો અને આશા ફેસિલિટર બહેનોના પ્રશ્નો માટે લડત આપે।